જય હિન્દ, જય ભારત। સૌપ્રથમ તો બને એટલો વિડીયો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે બને એટલો આગળ શેર કરો। મિત્રો, કાલેથી હું સોશિયલ મીડિયાની અંદર જોતો આવ્યો છું કે કાલે 2 ઓક્ટોબરના રોજ જે રાજ્યમાં દરેક જગ્યાએ ગ્રામ પંચાયત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર અત્યાર સુધીની અંદર મેં દરેક વિડીયો જોયા તો એની અંદર દરેક ગામમાં તલાટી અને સરપંચને જ્યાં જોઈએ ત્યાં માથાકૂટ થાય છે। હવે મિત્રો, તલાટી અને સરપંચ એ એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે। હવે સરપંચની વાત લઈએ તો સરપંચને તો દરેક લોકોએ મત આપેલા છે, એટલે સરપંચને તો દરરોજે દરરોજ જવાબ આપવાના જ હોય છે। એટલે સરપંચ તો સ્વાભાવિક રીતે દરેક લોકોને જવાબ આપે, એ ચાહે ગ્રામ સભા હોય કે આડો દિવસ હોય। અને એ જ રીતે આગળ વાત કરીએ તો તલાટી કમ મંત્રી એ એક સચિવ છે, તો એમને પણ ના છૂટકે જ્યારે ગ્રામ સભા થાય ત્યારે જવાની ઈચ્છા ના હોય એમ છતાં તલાટી કમ મંત્રીને પણ ત્યાં હાજર થવું પડે છે। પરંતુ વાત મુદ્દાની મિત્રો એ છે કે દરેક ગામની અંદર ઘણા બધા એવા મુદ્દાઓ હોય છે, ચાહે લાઇટનો મુદ્દો હોય, જમીન માપણીનો મુદ્દો હોય, કોઈ પોલીસ સ્ટેશનનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતનો મુદ્દો હોય, એવા ઘણા બધા મુદ્દાઓ હોય છે। તો આ સરકારશ્રીને હું એટલું જ કહેવા માગું છું કે જ્યાં જ્યાં ગ્રામ સભા હોય ત્યાં પ્રથમ તો તાલુકા પંચાયતનો સદસ્ય હાજર હોવો જોઈએ, જિલ્લા પંચાયતનો સદસ્ય હાજર હોવો જોઈએ, ધારાસભ્ય અથવા સાંસદ સભ્ય, આ 4 વ્યક્તિની હાજરીની અંદર અને ખાસ કરી તાલુકા પંચાયત, મામલતદાર પંચાયત, પોલીસ સ્ટેશનના તમામ પ્રતિનિધિઓ ત્યાં હાજર હોવા જોઈએ। હવે ગમે તે ગામની જે તે ગામની વાત છે તો કોઈ જમીન માપણીનો મુદ્દો હોય, જમીન ખાતેદારનો મુદ્દો હોય, જમીનના મારકનો મુદ્દો હોય, તો હવે જમીન જે કચેરી આવે એના જ કોઈ અધિકારી ના હોય ત્યાં હાજર, તો જે તે વ્યક્તિ કોને રજૂઆત કરે? આખરે તો એ ગ્રામના સરપંચ અને તલાટીને રજૂઆત કરે। હવે બિચારા તલાટીને ગ્રામના સરપંચને શું લેવા દેવા? એટલે આ ખોટી માથાકૂટ થાય। ફરજિયાત દરેક ગામની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય, પછી ધારાસભ્ય, સાંસદ સભ્ય ફરજિયાત હાજર હોવું જોઈએ। આરોગ્ય કેન્દ્ર છે કે પછી શિક્ષણ, આ બાબતે કોઈ ચર્ચા કરી હોય તો એમનો કોઈક પ્રતિનિધિ હોય તો ગ્રામ લોકો બિચારા રજૂઆત કરે। હવે કોઈ હાજર જ ના હોય તો ગ્રામજનોને તો માથાકૂટ તલાટી સરપંચ સાથે જ થાય ને। એટલે ખરેખર જે આ ભાજપ સરકાર જે આ તાનાશાહી કરે છે અને લોકોને માત્ર ઉલ્લુ બનાવવાના જે કાવતરા કરે છે ને, એ ખરેખર આ ગ્રામ સભા ખરેખર બંધ કરી દેવી જોઈએ। ગ્રામ સભાના નામે લોકોને ઉલ્લુ બનાવવાના કાવતરા આ ભાજપ શાસન કરી રહ્યું છે અને ખરેખર આ બંધ કરી દેવું જોઈએ। ગામનો વિખવાદ આની અંદર થાય છે, કારણ કે જો તમારે ગ્રામ સભા કરવી હોય તો તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના ધારાસભ્ય, આવા કોઈક સાંસદ સભ્ય કે તાલુકા પંચાયતના જે તે અધિકારીઓને હાજર રાખો ને। બિચારા ગ્રામના પ્રતિનિધિઓને અંદરો અંદર શું લેવો વિખવાદ કરાવવા તમે માગો છો? એટલે ભાજપ માત્ર ને માત્ર અંદરો અંદર ઝઘડા કરાવી અને આ કાવતરા કરી રહી છે। ખરેખર મિત્રો આ ખોટું છે, આ લોકશાહીનું હનન છે। લોકશાહીની અંદર દરેક લોકોને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, પરંતુ શું એ પ્રતિનિધિને પ્રશ્ન પૂછે એનો જવાબ દેવાનો અધિકાર નથી? પરંતુ એ જવાબ ક્યારે દઈ શકે કે કોઈ ઉચ્ચ અધિકારી ત્યાં હાજર હોય તો એ જવાબ દે। આ તો કોઈને નવરાશ જ નથી। પગાર લોકોના ટેક્સના પૈસે લઈ અને કોઈ પ્રતિનિધિ હાજર રહેતા નથી, ચાહે એ તાલુકા પંચાયતનો સદસ્ય હોય, જિલ્લા પંચાયતનો સદસ્ય હોય, ટીડીઓ હોય, મામલતદાર કચેરી હોય કે જે તે હોય, જે તે અધિકારી હોય, કોઈ પણ હાજર રહેતું નથી। એટલે આવા ફોજદારી કરવાના ખોટા તાયફા છે એ ભાજપ સરકારે બંધ કરી દેવા જોઈએ। અને ખરેખર મિત્રો બને એટલો આ વિડીયો આગળ શેર કરો, કારણ કે દરેક ગામની અંદર તલાટીને અને સરપંચને, ગ્રામજનોને આ માથાકૂટ થયેલી છે। મેં કાલે સોશિયલ મીડિયાની અંદર મેં આ દિવસની અંદર ઘણા બધા એવા વિડીયો જોયા છે કે જ્યાં તલાટીને સરપંચને બાંધવાનું થાય। તમે જેની રજૂઆત કરવાની છે એવા ઉચ્ચ અધિકારીને તો ત્યાં લાવો, તો કોઈક 5 માણસો રજૂઆત કરશે, બાકી કોને રજૂઆત કરશે?
તમે તો અહીંયાથી ઓર્ડર ફાડી દીધો દરેક ગામની અંદર ગાંધી જયંતિના દિવસે ગ્રામ સભા કરવી, પરંતુ શું તંબુરો ગ્રામ સભા કરે? કોઈક હાજર હોય તો ગ્રામ સભા કરે, બાકી કોને રજૂઆતું કરે લોકો? એટલે આવા ખોટા ટાઈફાઓ બધા બંધ કરી દો અને સાલામાલા જે કરતા હોય કરો. આ બીજામાં રસ કશું નથી. ખરેખર મિત્રો, જો આ વાત તમને સત્ય લાગતી હોય તો બને એટલો આગળ વિડીયો શેર કરો.